નો શેર પત્યો એટલે મેં એનું બાવડું જાણ્યું. મેં કહ્યું કે ગોડા ગોડા જેવી વાતો ના કર, તારું ઘર હરગસ એ કે મારું ઘર હરગહ કે ઈ વાતમાં કે કઈ સાર નહીં. ચમ કે મારું અડધું ઘર તો અમેરિકામાં છે, થોડું જીવ ભગવાનના ઘેર, થોડું પડ્યું છે મેન્ટલ હોસ્પિટલના ખાટલામાં, થોડું જીવ ઈના હારે, થોડું ઘણું જે બચ્યું છે એ આ તારી હોમું બેઠું છે. જે હળગસ એ ઘર નહીં મકોન છે. તો જો મિત્રો, જે ગાંડો છે એને એક સરસ મજાની શિખામણ આપી કે દિવાલોના ચણતરથી ઘર નથી બનતું, પણ ઘરના લોકો જો ઘરમાં રહે તો ઘર બને છે. એવી જ રીતે દેશ એ કોઈ ભૂમિનો ટુકડો નથી કે ના એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો બનેલો છે. દેશ બન્યો છે તો અલગ અલગ ધર્મો અને અલગ અલગ ભાષાઓના સમન્વયથી. દેશ ઓળખાય છે તો કલા, સાહિત્ય અને સંસ્કૃતિથી. દેશ બન્યો છે તો ફક્ત અને ફક્ત ભારતના લોકોથી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.